રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 45 વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ 2નો આગેવાનો અને ભાવિક ભાઈ બહેનોની વિશાળ હાજરી વચ્ચે દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ. આજના પાર્ટી પ્લોટ અને ડિસ્કો ગરબીના સમયમાં આ પત્રકાર સંઘ આયોજિત 45 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ, ઢોલ, તબલા અને ઝાંઝરના સંગીત દ્વારા નાની નાની બાળાઓ રોજ નવા વસ્ત્રો પરિધાન સાથે પ્રાચીન ગરબા અને રાસ રમે છે. એક મહિના સુધી આ તમામ રાસની પ્રેક્ટિસ કરી તૈયાર કરવામાં આવે છે. આ બાળાઓ દ્વારા ધમભકીત સાથે રાષ્ટ્રભકિતનો સમન્વય કરવામાં આવ્યો છે. તેમાં કાળી દાંડીનો ડમરાનો રાસ, ડાકલાનો રાસ, વંદે માતરમ સહિતના રાસ જોવા એ એક લહાવો છે. દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ નવયુગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. રિપોર્ટ સરફરાજ કોડી. મારું નામ ચિંજુવાડિયા પ્રિયા દર્શનભાઈ છે. હું છેલ્લા 6 વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાંઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ. વંદે માતરમ, જય માતાજી.